હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. જો આજે અમારો ફેમિલી ફનમાં બ્લોગ લાઈવ થયો ને પછી આજે આરસીયુનો બ્લોગ મૂકવાનો હતો. તો આરસીયુનો બ્લોગ જેવો એડિટ થયો ને અપલોડ કરતો હતો ને ત્યાં લેપટોપ એને આજે પાછું બગડી ગયું. તો આજે લેપટોપમાં ક્યાં ન મથામણ કરતું, લેપટોપ પાછું ચાલુ ન થયું. બહાર બતાવાય લઈ ગયો તો અહીંયા તો કોઈ હાથ પકડ્યો જ નહીં. આપણે કેમ કે ડોક્ટર હાથ ન પકડ્યો એવી રીતે લેપટોપનો કોઈ હાથ ન પકડ્યો કે તમારે આને સર્વિસ સેન્ટરમાં જ લઈ જવું જોઈશે. ને આજે શનિવાર, તો આજે તો હવે લેવા હું સુરત અત્યારે જાઉં તો મારે વાર થઈ જાય કેટલી, ને આજે વહેલા બંધ થઈ જાય શનિવાર. તો કે હવે ડાયરેક્ટ સોમ ને મંગળ સોમવારે દેવા જાઓ, પછી લોકો ક્યારે ઓલું કરે જોવે હું પાછો પ્રોબ્લેમ હે, ક્યારે લેપટોપ આપે તો કાંઈ નક્કી નહીં. તો હવે અત્યારે વિચાર એવો કરી કે અત્યારે હવે જાય લેપટોપ જોવા. કીધું કે હવે કંઈક કરવું તો જોઈશે. વારે ઘડિયા લેપટોપમાં પ્રોબ્લેમ આવ્યા કરે એ તો નવું લેપટોપ લેવું જોઈએ. મારું વર્ક અટકું એ ને એડિટિંગનું વર્ક ને બધું વર્ક બધા ડેટા એમાં હતા. કીધું કાંઈ વાંધો નહીં, થોડા ઘણા હાર્ડ ડ્રાઈવમાં હતા. હવે જોઈએ અત્યારે ખુશીને અમે બે રેડી થયા ને અમે બે જઈએ. આજનો દિવસ તો આવો ગયો, જો લેપટોપના રિપેરિંગમાં જઈએ. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. આવો જઈએ. કા દિવસ આજ તો અમારો થાય પણ હવે શું કરીએ. એમાં એવું છે કે ઓલી વખતે અમારે લેપટોપમાં એ પ્રોબ્લેમ થયો હતો અને બેકઅપ અત્યારે નથી. અમને ઓલી વખતે કીધું હતું કે આપણે બેકઅપ એક રાખવું પડશે, એમનું પીસી ખરાબ થઈ ગયું એટલે. તો અત્યારે એક જ હતું લેપટોપ, અને એમાં હે ને લેપટોપમાં હવે ચેક કરાયું કે ચાર્જિંગમાં પ્રોબ્લેમ નથી. ચાર્જિંગમાં પ્રોબ્લેમ હોત ને તો ચાર્જિંગ નવું લઈ આવે. પ્રોબ્લેમ છે લેપટોપમાં, સોકેટ ખરાબ થઈ ગયો મારા અંદાજે. હા, સોકેટમાં ચાર્જિંગ નથી થતું, બીજું કાંઈ નથી. બોલો કાંઈ વાંધો નહીં. ગઈ વખતે ડાયગ્નોસ કરાયા, આ વખતે તો સોકેટ જ બદલાવી નાખશું. હા, હું એ જ કહેવા જતી હતી. આ વખતે હે ને જ્યારે સોમવારે દઈ આવજો એટલે પછી ઈ તો થઈ જાય ને બેકઅપ રાખવું જરૂરી છે. તો જોવા જઈએ હવે લેપટોપ. કાંઈ નહીં, કામ સારું જે વસ્તુ જોઈ ને એ તરત લેવા જ આવી પડે ને કરવી પડે. આ એક ફરજિયાત એ વસ્તુ. બાકી બધાયમાં હાલે કાંઈ પણ વસ્તુ કે થોડુંક લેટ લઈ આવી હાલે, પણ કામની વસ્તુ હોય ને એટલે પેલા જવું પડે ફટ દઈને ઊભા ઘોડે. એમાં હવે આરસીયુ નું કામ ચાલુ થયું છે ને એમ એટલું આગું કરવા કરતા આમ તો મેં કીધું કે એમ કરવું હવે. એટલે બોલ આરસીયુ ના અમારે રેગ્યુલર બ્લોગ અપલોડ કરવા ઈ બધું ચાલુ થયું છે. તો પછી શું હોય કે અમે બે લેપટોપ ની જરૂર તો હતી જ. એક આશીષ આગળ લેપટોપ હોય, એક મારી પાસે હોય, તો બે ફટફટ બધું કામ કાઢી શકીએ અને અમારો ટાઈમ બચી શકે એવું અમે વિચારતા હતા. પણ જો અમે જે વિચારીની થઈ જાય થઈ જાય. જો યાદ રાખજો હંમેશા, એટલે મોટું વિચારવાનું હંમેશા, નાનું કોઈ દી નહીં વિચારવાનું. જોયું, જે વિચારો ને એ વસ્તુ તમારી એને થાય ને થાય. ગમે તે એક આજુબાજુની એનર્જી હોય ને એ વસ્તુ કરીને જ રહીએ. એટલે અમે જ વિચારતા હતા કે આપણે એક લેપટોપ લેવું. તો લેપટોપ અમે લેવા જવામાં ઓલું કરતા હતા. તો આ વસ્તુ બગડી ને લેપટોપ લેવા જવું ફરજિયાતમાં થઈ ગયું. એટલે જે વિચારીને જે માઇન્ડમાં આપણે એ વસ્તુ થઈને રહીએ. તો ઓલવેઝ થિંક પોઝિટિવ. અમે તો પોઝિટિવ જ વિચારતા હતા, પણ આ વસ્તુ નેગેટિવ થઈને તોય પોઝિટિવ થાય એવું થયું. તો અત્યારે જાય નવું લેપટોપ જોઈ હવે હું અમે ડિસિઝન લઈ કયું લેપટોપ લઈ કયું જોઈ. હવે અત્યારે કીધું ને નવું લેપટોપ લેવાનું મેઇન રીઝન એ છે કે હવે ખુશીને એડિટિંગ ને બધું આવડી ગયું. તો ટોટલી વર્ક ખુશી અને મારું વર્કલોડ ઘણું બધું ઓછું કરી નાખ્યું એડિટિંગમાં ને એમાં મોસ્ટ ઓફ વર્ક કરી નાખે. એટલે એમ થાય કે હજી એક લેપટોપ લઈ લઈ તો ખુશી એનું કામ કરતી હોય ને હું મારું કામ કરતો હોય. નકર હું હોય કે એક જ લેપટોપ હોય ને એડિટિંગ મારે કરવાનું હોય, મારું વર્ક હું મારું કરતો હોય તો એક જ લેપટોપ હોય ને તો હાલે. તો હવે એમ ઈચ્છા થાય કે એક લેપટોપ એક્સ્ટ્રા લઈ લઈને તો શું હોય ખુશી એડિટિંગ ને બધું કરી નાખે તો મારો ઘણો વર્કલોડ ઓછો થઈ જાય એના લીધે. તો એના લીધે કે ડિસિઝન કીધું હજી એક લેપટોપ લઈ લે. બરાબર ને ખુશીને હવે બધું ફાવી ગયું ટોટલી વસ્તુ. શીખડાયું કોને? અરે સર જ એવડા બોલા હતા ને. સર શીખલી હતા ખબર છે. જરાય નો આપણે ફૂટપટ્ટી લઈને જ બેઠા હોય, સાટ ના લેમ છોડી દે. ફૂટપટ્ટી ઓલી આગે એવી ન હોય, ઓલી હોય કેવી હોય ડીલ ઉપર લાગે એવી હોય. ને ઈ હકીકત છે કે ખુશી નો આવડેલું એવું બોલું ખુશી તરત આવડી જાય, ખારી થઈ જાય એવું. બધા એમ લાગે ને કે આશીષભાઈ કઈ બોલે ને, આશીષભાઈ ઘણું બોલે છે, દેખાતું નથી. કઈ વાંધો નહીં, બોલવું પડે. મને આવડી ગયું ને આખું લેપટોપ હું હેન્ડલ કરી શકું. મને એમ પ્રાઉડ થાય એમ કે મને લેપટોપ હું આઈડી નહોતી, આમ લેપટોપ મને ખોલતાય નહોતું આવડતું. અત્યારે હું બધું કરી શકું તો મને એમ થાય કે ના હું આશીષ આશીષને ઘણું બધું કામ ઓછું થઈ જાય ને તો અમારા બે ને સારું એમ એટલો ટાઈમ અમારા બે માટે બચે. ને હું જે સોફ્ટવેરમાં એડિટિંગ કરું છું ને પ્રીમિયરમાં, તો પ્રીમિયર
પ્રીમિયરમાં હોય કે પ્રીમિયરમાં થોડુંક હેન્ડલ કરવું અઘરું એમ બધાને. પ્રીમિયર હે, પછી હું હજી એક બીજા સોફ્ટવેરમાં ડાવિન્ચી ની બધા સોફ્ટવેર હે ને થોડાક ઓલા એમાં મગજમાં વધારે ઉતરવા જેવું હે. ડાવિન્ચી તો હજી બધા હું ઘણી વાર ગોઠાડ ચડું. આમ ઈઝી હે પણ નથી યુઝ ટુ, એટલે કેમ કે હું પહેલાથી જ એડિટિંગ ને એ બધું પ્રીમિયરમાં એમાં કરું ને, મેં તમને કીધું એમ પ્રીમિયરમાં કરતો, તો એ વસ્તુ ખુશી શીખી ગઈ ને એ બહુ સારું કહેવાય કે પ્રીમિયરમાં શીખવો. બાકી VN ને બધા બીજી એપ્લિકેશન તો હે એમાં ઇઝીલી ફટ ઓલા બધા ટ્યુટોરિયલ આવે ને. આ પ્રીમિયરની શીખવું થોડુંક અઘરું ને એ શીખી ગઈ ખુશી બધી વસ્તુ, તો એ સારું કહેવાય, બહુ સારું કહેવાય કે એને ઉતરી ગયું મગજમાં કે એને કઈ શીખવું નતું તોય ઉતરી ગયું. સરસ ખુશી, થેન્ક યુ સો મચ માય ડિયર હસબન્ડજી. અરે યાર વેલકમ. હાલો હવે જાય, હાલો જાય. અત્યારે જો ક્રોમામાં આવ્યા છીએ. એક જગ્યાએ ઓલી શોપ તો હતી બંધ હતી, આજે શનિવાર છે એટલા માટે. હવે જોઈએ છીએ, જો આશીષ બધા જોવે બધા અલગ અલગ હે. ક્રોમામાં ગયા હતા, ક્રોમાવાળાએ એમ કીધું કે 2 દિવસ થઈ છે તમને લેપટોપ આપતા, 2 દિવસ તો રાહ નથી જોવાની. તો હવે પહોંચી ગયા, એક આઈવિનસ છે અહીંયા પહોંચી ગયા હી, આવી ગયા આઈવિનસમાં. કીધું હાલો અહીંયા જોઈ આવીએ. ખુશી પેલા અમે અહીંયા ગયા ને ત્યાં શોપ બંધ હતી, અમને એમ કે શોપ બંધ આજે, પણ અહીંયા બીજી જગ્યાએ શિફ્ટ થઈ ગઈ છે હમણાં જ, રિસેન્ટલી શિફ્ટ થઈ, હમણાં થોડાક દિવસ જ થયા. હાલો ખ્યાલ ન હોય ને આપને, એમ જ હોય ને. હવે હાલો અહીંયા જોતા આવી. ફાઇનલી લેપટોપનું ફાઇનલ થઈ ગયું છે. 2 લાખનો ટકો કરી નાખ્યો છે, તો હજી ખુશી કેક ઉપર જોવા જાવ મારે વસ્તુ. ખુશી થોડાક વાળ ઉગે રેવા દેવાનો, એમની બેન ટકો કર્યો કઈ કહું એમ વાળ રેવા દેવાનો. લે મારું નામ દે. હું લેવું છે તારે અહીંયાથી? ઓલો જ્યુસર મિક્સર લેવું હે ને? મિક્સર પ્લસ જ્યુસર આવે, જોઈ લે. જોઈએ હવે નીચે ફાઇનલ થાય એ બધું. લેપટોપ ક્યારે મળશે નહીં લે. તકલીફ એ કે લેપટોપ ક્યાંય મળતું નથી અર્જન્સીમાં. બધાએ મિનિમમ બે દી કીધું, બોબડાઈ જાય લેપટોપ લેવાના. ઓલામાં 2 દીના પ્રોબ્લેમ થયા. બધે લેપટોપમાં એમ કીધું કે 2 દીમાં તમને મળશે, અમારે જોઈએ અર્જન્સીમાં, એટલે તો અહીંયા મળી ગયું. લગભગ કાલે આવી જશે લેપટોપ. અત્યારે ઘરે ફોન આલે છે કે આરસી શું કરે, 5 મિનિટ આરસી વગર હાલે નહીં એ પાછી કેમ કહેતી કે મારે આરસી વગર હાલે. જો ફોન શું કરે, કેટલી વાર 2 વાર ફોન કર્યા અમે નીકળ્યા ત્યારના, કેમ કે અમારે હું 2 જગ્યાએ શોપમાં ગયા તો વાર લાગી ગઈ. હવે તો ટીવી કેવા નવા આવી ગયા. મને તો હમણાં તો ટીવીમાં તો શોખ નથી, એટલે ટીવીમાં તો કંઈ આપણે ધ્યાને એનું આપી કે ટીવીમાં રિસર્ચ નથી કરતા. બાકી જબરા ટીવી આવી ગયા છે. હા લાઈનમાં ટીવી જો અહીંયા પડ્યા છે બધે. અત્યારે એઆઈ ટીવીવાળા. હવે એઆઈ ટીવી એટલે હું એ તો આપને ખ્યાલ નથી, મારે રિસર્ચ કરવું છે. મને થોડી ક્યુરિયોસિટી થઈ ગઈ. એઆઈ પ્રોસેસર એટલે શું, ટીવીમાં એઆઈ આવવા માંડ્યા એટલે. ને હવે તો કેવા કે આપણે કલર બદલાય ને તો પાછળ ટીવીના બેકગ્રાઉન્ડમાં કલર બદલાય. તો અરે વાહ. હે એના સોજીનો બનાવ્યો. હા ઝીરો મતલબ એકદમ રાગ જેવો. હા ખાધો કે નહીં એ બધું આરસીયુનો બ્લોગમાં આવવાનો તો આરસીયુનો બ્લોગ અપલોડ કરવાનો રહી ગયો. કાનુડો શું કરે છે હેમાં દીકરો? કેવો જોવે આ નેટ? હવે તો ફોનમાં રિએક્ટ કરે. ફાઇનલી જો લેપટોપનું કામ તો અમારું થઈ ગયું છે, પણ અમારે કાલે આવશે લેપટોપ. આઈવિનસમાં ગયા હતા ને, આઈવિનસમાં તો અમને ઠેઠ મંગળવારે આવતું હતું. બોલો. પછી મેં કીધું કાંઈ નહીં, કાલે તો કાલે. હવે આવી બાવડી મોટી વસ્તુ હોય અવેલેબલ ન હોય અમારે, તોય જે કલર જોતો તો ને કલર તો નો જ મળ્યો અમને. કાઈ કલર હું ક્યાં કરું, કામ જરૂરી છે. કલર નહીં, કામ જરૂરી. એ વાત સાચી. તમારે જે સિલ્વર કલર આપણી પાસે ઓલરેડી એક સિલ્વર તો હે, એટલે બ્લેક, એટલે સિલ્વર મારો બ્લેક તમારો કે નવું તમારું જૂનું મારું, મારે ગમે તે હાલશે. એટલે પછી એવું નહીં ને કે મારે તમારું લેપટોપ નહીં લેવાનું, તમારે મારું લેપટોપ નહીં લેવાનું. ના એમાં થોડાક પર્સનલ ડેટા મારે રાખવાનો હોય તો ને. અરે છોકરીઓ એને વાતો કરી હોય આજે. હા એ વાતો કે એમ ચેટ બેટ રાખી હોય એમ સ્ટોરેજમાં, એટલે તો મારે ફીંગવું જોઈશે આનું લેપટોપ. તો થાય છે ખબર ન હોય લેપટોપમાં. ખુશી લેપટોપમાં વોટ્સએપ નો આવે, વોટ્સએપ આવે પણ ઈ તો મોબાઈલ લઈને કનેક્ટેડ જ આવે. મને બધી ખબર હે, બધી વસ્તુ થાય. સમજા? કાંઈ વાંધો નહીં. હાલો જો ફાઇનલી લેપટોપનું બધું કામ પતી ગયું છે. કાલ આવશે. હવે કાલે ક્યારે આવશે, જ્યારે આવશે ને ત્યારે ફોન કરશે એના લીધે. હવે જોઈ કાલે હજી બધું સેટઅપ, મેં કેટલું બધું અંદર ઓલા લેપટોપમાં સેટઅપ કરીને રાખ્યું હતું
સ્ટ્રીમ માટે આજે રાત્રે 9:30 લાઈવ સ્ટ્રીમ કરવાની હતી. મેં સ્ટ્રીમિંગ સેટઅપ આખું બધું કરી નાખ્યું હતું. નવું સોફ્ટવેર બધા ડાઉનલોડ કરીને રાખ્યા. મેં આ કેમેરા કનેક્ટ કરીને રાખ્યું હતું કેમ કે એ સોફ્ટવેર ને આમાં કેમેરામાં જરાક એંગલ મોટું આવે તો મજા આવે. ઈ બધું છોડો હવે કાલે આવી જ જાય છે. પાણીપુરી ખાઈ આવી હાલો ઈ ખુશીમાં. ઈ ખુશીમાં એક લેપટોપ લીધું ને એટલે પાણીપુરી તો બને 100 રૂપિયાની. હાલો જલ્દી હાલો બધાય ફ્રેન્ચ ફ્રાઈસ ને ગાર્લિક બ્રેડ ખાવા. જો મેડમ વાત કરે બિઝનેસમેન મોટા. ઈચ્છા હતી પાણીપુરી ખાવાની પણ પછી પાણીપુરી નો ખાધી. અમે આવી ગયા કે ગાર્લિક બ્રેડ ને ફ્રેન્ચ ફ્રાઈસ ખાવા. જોઈ લેપટોપ બુક થઈ ગયું કીધું એવું ફાઇનલી. હાલો નાસ્તો કરીને પછી જાય ઘરે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા. જય માતાજી. હાઈ પડી ગઈ જય શ્રી કૃષ્ણ કહેવામાં. પણ આજ તમે બહાર ગયા તા ને હા પછી હાન પડી જાય. આ થઈ ગયું બધું ગડબડ ગોટાળો એટલે થાય કઈ કેવું થઈ જાય. કાંઈ વાંધો નહીં થઈ જાય કા મમ્મી. કોક વાર બધા દિવસો હરખા ન હોય ને બધાયમાં જરાક ફોલ તો આવે ને આવે. માણામાં આવી જાય તેમાં નો આવે. બધાયની વાત કરું. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય માતાજી. પપ્પાને કીધું પપ્પા ટકો થઈ ગયો કીધું ગમે ખર્ચો કરતે આવ્યા. પપ્પા કે એમાં હું એક કે જરૂર હોય તો લેવું જ પડે કે જરૂર હોય લેવું જ પડે દીકરા. એ વાત સાચી. લેપટોપ લીધું એના. અરે વાહ જો રસોઈની તૈયારી ચાલુ છે અહીંયા. ભાખરી ચા બને છે. અરે વાહ ભાખરી કરવાની છે અને 2 રોટલી નાની બસ. ઓકે સરસ સરસ. રોટ જ બાંધ્યો છે અને આવા ચા મૂકી દીધો છે. પછી પપ્પાનું દૂધ અને રીંગણા બટેકાનું શાક. ઓકે રીંગણા બટેકાનું હા રસાવાળું શાક. રીંગણા નો દેખાય હો બહુ. હું હોય ને એટલે ખાલી આમ શાસ્ત્ર પૂરતું બટેકા જ જોવા મળે. ઓકે લ્યો કાંઈ વાંધો નહીં. હાલો બનાવી લ્યો પછી જમી લઈ. હા રસોઈ બનાવી લઉં મેં કીધું પછી જમી લઈ. આજે પછી લાઈવ આવવાનું. હા લાઈવ આવવાનું છે તો બધી વહેલા પતાવી દે. લાઈવ માં તો ઘણી બધી કીધું ને એવી તૈયારી કરી હતી. બધી તૈયારી પર પાણી ફરી વળ્યું મારી તો. ખુશી મને 2 દી પહેલા હું અહીંયા બધી રહ્યા તમે તો બહુ જોરદાર ની તૈયારી કરો. મેં કીધું આખું નવું સેટઅપ કરી કીધું મજા આવશે બધાને. હા નહીં જિંદગી ક્યાં લૂંટાઈ ગઈ એવી વાત. જિંદગી લૂંટાઈ નથી પણ આજે એમને મોબાઈલ માંથી આવશે પછી પાછા આવશે. કાલે લેપટોપ આવી જાય છે નવે નવું નખોર. ના આ તો એમ કે હું કહું મેં હા શું કેસ બોલ. ભગવાનનો આભાર મનાય. હા કે ભગવાને આપણને ઈ કાબિલ બનાવ્યા છે. હા કે આપણે તાત્કાલિક લેપટોપ લેવું પડે ને તો આપણે વિચારવું ન પડે. ના ઈ વાત તો ક્યાં એમ તો ઓલું હે જ. ઈ વાત હે કે આપણે કામ આપણું અટક્યું નથી કે આપણે લઈ આવી હકી. હા જય શ્રી કૃષ્ણ ચોટલી. જય શ્રી કૃષ્ણ. અરે રે જય શ્રી કૃષ્ણ કહી દીધું હસીન કા. અરે વાહ રમે એમને. હા અમે સાયકલે રમી. મમ્મી કાલ તો ગેમ રહીમાં ને એમાં તમારી કોમેન્ટ આવી બા કોઈ દી નહીં આજ હારી ગયા કીએ. કાલે વારો અમારો ચડે ને. હા આરસીવ નોટો ને અમારી ટીમમાં એટલે કા આરસીવ નોતો એટલે અમે હારી ગયા. કાકાના કેવો રમે જો આરામથી બેઠો રમે ને. બહુ દૂર નહીં જવાનું. કોઈ ગાડી વધારે હલાવવાનું નહીં. બેસી જવાનું આગળ પાછળ કરવાનું. એને બીજો કજિયો નહીં પાછો કે વધારે હલાવો. હે ખુશી ઓમ બીજો કજિયો ન કરે કઈ. આટલી જ હલાવવાની બેઠા દૂર નહીં જઈ જવાની બસ. ને જો ખુશીએ બધાય કોમેન્ટો બધી વાંચી ગીવ અવે ની ને એ બધું જોયું. કેટલી કોમેન્ટો હતી? ઘણી બધી હતી કા. હા જે YouTube માં આરસીવ ના વિડિયો માં જે કોમેન્ટ કરવાની હતી બ્લોગ માં જે એને કરી છે એ બધાયના નામમાં ચિઠ્ઠીમાં આવી ગયા છે. ઓકે ચિઠ્ઠી બનાવી નાખી. એમાં પડી છે ચિઠ્ઠીઓ બધી રેડી થઈ ગઈ છે. અરે વાહ હમણાં લાઈવ આવી જાય એટલે ચાલો લાઈવ માં તો મોજ જ આવવાની છે. જો આજે લેપટોપ માંથી લાઈવ નહીં આવી. આજે મોબાઈલ માંથી લાઈવ આવશું તો મોબાઈલમાં જરાક ઊભું હોય છે તો નેક્સ્ટ ટાઈમ કોઈક વાર પાછા લેપટોપ માંથી આવશું. પાછું સેટઅપ કરી નાખીશ. અત્યારે જસ્ટ લાઈવ એન્ડ કર્યું ને આજે લાઈવ માં થોડુંક ગડબડ ગોટાળો થઈ ગયો. તમને ખબર હતી કે અમારું લેપટોપ નું ને બધું થયું એના લીધે તો મજા આવી ને અમે ગીવ અવે નું અનાઉન્સમેન્ટ લાઈવ માં કરી દીધું છે. તો જેને નામ જાહેર કરવું એ લાઈવ જોઈ શકે ને બાકી વિનરનું નામ અમે વ્લોગમાં એનાઉન્સ કરી દઈશું. એ આરસીવના વ્લોગમાં જ આવશે તો આરસીવના વ્લોગમાં તમે જોઈ લેજો જે વિનર થયા એમનો ને અમને મેસેજ કરી દેજો ઇન્સ્ટાગ્રામમાં. બરાબર ને ખુશી? અરે કેવી મજા આવી. આજ થોડુંક ઓલું થયું પણ મજા આવી એમ. લેપટોપ નહોતું એટલે પણ પાછું આપણે પાછા આવશું શ્યોરલી. હા ચેલેન્જમાં બહુ મજા આવી બતાઈને. ના હજી ચેલેન્જ અસલ કરે પણ આજે ચેલેન્જ રાખશું. હા અત્યારે થોડુંક ઓલું થઈ ગયું હતું
અમારે મોબાઈલ લઈને મોરું ભરવું ને મજા ન આવે, મોબાઈલમાં દેખાતું જ નહોતું હરખે. આજ બાકી ચેલેન્જ અમે ન કીધું ચેલેન્જ રાખશું આપણે હા લાઈવ, એ ચેલેન્જમાં બહુ મજા આવી અને બસ આજનો દિવસ હવે પૂરો અહીંયા જ. હા હવે કઈક હજી કેટલી ઓલું થઈ છે કાંઈ વાંધો નહીં, થોડીક વાર લાગશે બધું એડિટિંગમાં ને એમાં, હજી વાર લાગશે. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરી, મળીશું કાલે નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ, શુભરાત્રી, જય શ્રી રામ ને જય માતાજી.